સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપમાં ટ્વિસ્ટ આવ્યો છે। સાયન્સ પ્રક્રિયા દરમિયાન કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે। સાબરકાંઠા માટે મહેન્દ્રસિંહ વાઘેલા બાજી મારી જશે। ફરીથી ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ ગઈ છે। સાથે જ મળી શકે છે ટિકિટ। મોડાસામાં સાયન્સ પ્રક્રિયામાં મુખ્ય મુદ્દો બની ગયો છે। સાબરકાંઠાથી મહેન્દ્રસિંહ લડી શકે છે ચૂંટણી। ભાજપના બની શકે છે ઉમેદવાર। ફરીવાર ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ ગઈ છે। संवाददाता हार्दिक पटेल अरवल्ली थी जोड़ाई गया है। हार्दिक, साबरकांठा महेन्द्रसिंह चूंटणी लड़ी सके तेवी अटकळो तेज थई गई है। फरीवार तेओ भाजपमां जोड़ाय तेवी अटकळो हाल सामे आवी रही है। शुं छे जानकारी? ચોક્કસથી હજી અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જેમાં જે અલગ અલગ તાલુકાના જે કાર્યકર્તાઓ છે એ ઉમેદવારી લઈને પહોંચી રહ્યા છે। પરંતુ એક મહત્વનો મુદ્દો સામે આવી રહ્યો છે। કાર્યકરોમાં એક ગણગણાટ સામે આવી રહ્યો છે કે જેમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા જેઓ બાયડના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, ત્યારે ચોક્કસથી ફરીથી ભાજપમાં જોડાયા અને સાથે તેમને સાબરકાંઠા લોકસભાની ટિકિટ મળી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ચોક્કસથી એક ગણગણાટ આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પણ સામે આવ્યો છે કે સેન્સ પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે। જે અટકળો વચ્ચે તેમને ટિકિટ મળી શકે છે તેવી સંભાવના લઈને ફરીથી ભાજપમાં જોડાવાની જે વાતો છે તે ખૂબ જ પ્રબળ બની રહી છે। ત્યારે જોવાનું એ રહેશે કે આવનારી જે દિવસોમાં ક્યારે ભાજપ ખેસ પહેરે છે, તેમને ટિકિટ ક્યારે મળે છે તે ચોક્કસથી સૌની નજર રહેશે। जी हार्दिक आभार आपनो हमारी साथे जोड़वा माटे। अमरेली थी समाचार। वर्तमान सांसद सामे लोकोमां रोष जोवा मळी रह्यो छे। नारण काछडियानुं पत्तुं कपाई शके छे। वर्तमान सांसद विरुद्ध अनेक कार्यकरोए फरियाद करी छे। तो डॉक्टर भरत कानाबारनुं नाम सौथी मोखरे हाल सामे आवी रह्युं छे। गीताबेन संघाणी पण हॉट फेवरेट जणाई रह्या छे। वर्तमान सांसद सामे रोष लोकोमां जोवा मळी रह्यो छे, त्यारे डॉक्टर भरत कानाबारनुं नाम सौथी मोखरे हाल सांभळवा मळी रह्युं छे। तो साथे ज गीताबेन संघाणी पण हॉट फेवरेट छे। नारण काछडियानुं आ वखते पत्तुं कपाई शके छे। जनतामां रोष छे। माहिती साथे जोड़ाई गया है संवाददाता राजन घड़िया। राजन, जे वर्तमान सांसद छे तेमनी सामे जनतामां रोष छे। अनेक कार्यकरोए तेमना विरुद्ध फरियाद करी छे। शुं तेमना ऑप्शनमां कया लोकोना हाल नाम चर्चाई रह्या छे? जे लोकोना नाम चर्चाई रह्या छे केटली शक्यताओ छे तेमना नाम जाहिर थवानी? बिल्कुल प्रियंका, जे रीते गईकाले भाजप द्वारा सेन्स प्रक्रिया हाथ धरवामां आवी हती अने समग्र दिवस दरमियान अमरेली लोकसभा हेठळ आवती તમામ 7 વિધાનસભા બેઠકોના કાર્યકરોને અલગ અલગ રીતે ત્રણેય નિરીક્ષકો મળ્યા હતા। ગઈકાલ સાંજ સુધીમાં જે પ્રક્રિયાઓ છે તેની વિગતો હવે ધીમે ધીમે બહાર આવી રહી છે। તે મુજબ ગઈકાલે કેટલાક કાર્યકરોએ, ખાસ કરીને ગારિયાધાર, મહુવા અને રાજુલા પંથકના કાર્યકર્તાઓએ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ અનેક ફરિયાદો કરી છે, જેમાં ગ્રાન્ટ ફાળવવાથી લઈ અને અન્ય બીજી પણ ફરિયાદો છે। તો આ બીજી તરફ જોવા જઈએ તો નારણ કાછડિયા વિરુદ્ધ જે રીતે ફરિયાદ છે તેની સામે ડોક્ટર ભરત કાનાબારનું નામ ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકરોએ આપ્યું છે। એટલે અત્યારે હાલમાં મુખ્ય 4 એવા નેતાઓ છે જે સક્ષમ છે, દાવેદાર છે, જેમાં નારણ કાછડિયા, ડોક્ટર કાનાબાર, દિલીપ સંઘાણી, ભાજપના વર્તમાન ભાજપ પ્રમુખ હિરેન હિરપરા અને કૌશિક વેકરિયા। આ સિવાય પણ જો પ્રિયંકા કોંગ્રેસ કોઈ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારે તો દિલીપ સંઘાણીના ધર્મપત્ની ગીતા સંઘાણીનું નામ પણ આગળ ચાલી રહ્યું। પરંતુ ગઈકાલે જે સમગ્ર પ્રક્રિયા ચાલી તેમાં એક વાત ચોક્કસ સામે આવી છે કે છેલ્લી 2 ટર્મથી એટલે કે 10 વર્ષથી નારણ કાછડિયા સાંસદ છે અને તેમના પ્રત્યે કાર્યકરોમાં ખાસ તો રોષ જોવા મળી રહ્યો છે। પ્રિયંકા જી રાજન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। વારાણસીથી પીએમ મોદી ચૂંટણી લડશે, આવું કહેવું છે સૌરભ પટેલનું। ભાજપના નિરીક્ષકો દ્વારા આજે સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં સૌરભ પટેલ, જશુબેન કોરાટ અને નીતિન ભારદ્વાજ દ્વારા સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ભાજપ દ્વારા ઉમેદવારોના નામ પર મંથન કરવા માટે, ચર્ચા વિચારણા કરવા માટે સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો આજે 3 સભ્યોની પેનલ દ્વારા સાયન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। આ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે, જેમાં સૌરભ પટેલનું કહેવું છે કે લડી શકે છે વારાણસીથી વડાપ્રધાન મોદી। તો મહેસાણાથી સમાચાર। જયશ્રીબેન પટેલનું પત્તું કપાઈ શકે છે। રજની પટેલ અને આશા પટેલનું નામ ચર્ચામાં છે। મહેસાણામાં કમલમ ખાતે આજે સાયન્સ લેવાશે।
અને હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે જયશ્રીબેન પટેલનું પત્તું કપાઈ શકે છે અને આશા પટેલ અને રજની પટેલના નામ ચર્ચામાં છે. આજે કમલમમાં મહેસાણા ખાતે સેન્સ લેવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે. જોકે જે પ્રમાણેની શક્યતા છે તે જોતા લાગી રહ્યું છે જયશ્રીબેન પટેલનું પત્તું આ વખતે કપાઈ શકે છે. રાજ્યની 26 લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. આજે અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકને લઈને નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાશે. ભાજપ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, બાલુ શુક્લ અને નયનાબેન પટેલની પેનલ સેન્સ લેશે. અમદાવાદ પશ્ચિમની 7 વિધાનસભાઓના કાર્યકરોની સેન્સ લેવાશે. તેમાં એલિસ બ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, દાણી લીમડા અને અસારવા વિધાનસભાના કાર્યકરોની સેન્સ લેવાશે. જે બેઠકો માટે મુખ્ય દાવેદાર તરીકે વર્તમાન સાંસદ કિરીટ સોલંકી, પૂર્વ મંત્રી રમણલાલ વોરા અને અમદાવાદ શહેર ભાજપ મીડિયા કન્વીનર અમિત જ્યોતિકરે દાવેદારી નોંધાવી ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી છે. તો રાજકોટના ધોરાજીમાં પોરબંદર લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યસભાના સભ્ય શંભુનાથજી ટુંડિયાની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં 5 લોકોએ ટિકિટની માંગ કરી છે. ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટાની વિધાનસભા બેઠકના ભાજપના આગેવાનો આ સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા. જયેશ રાદડિયા, મનસુખ ખાચરિયા, જયંતિ ધોલ, જયરાજસિંહ જાડેજા, પ્રવીણભાઈ માકડિયા જેવા આગેવાનોએ પોરબંદર બેઠક પરથી ટિકિટની માંગ કરી છે. તો જૂનાગઢ લોકસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. નિરીક્ષક ચિમન સાપરિયા અને રમેશ રૂપાપરાએ મહાનગરમાં રહેતા કાર્યકરો અને દાવેદારોને સાંભળ્યા હતા. 7 જેટલા પ્રબળ દાવેદારોએ એક જ સૂર ઉઠાવ્યો છે કે વર્તમાન સાંસદને ટિકિટ ન આપો તો અમને આપજો. તો ખેડામાં પણ આજે સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જયસિંહ ચૌહાણ, ભાર્ગવ ભટ્ટ અને જાગૃતિબેન પંડ્યા નિરીક્ષકો છે જે ખેડા લોકસભાના કાર્યકરોને મળશે. આ બેઠક પર દેવુસિંહ, ધારાસભ્ય પંકજ દેસાઈ અને સુરેશ ભટ્ટના નામોની વિચારણા ચાલી રહી છે. તો સુરત લોકસભાની બેઠક પર આ વખતે 2 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા દર્શનાબેન જરદોશનું પત્તું કપાય તેવી શક્યતા છે. ત્યારે શહેર પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા મજબૂત દાવેદાર હોવાનું મનાઈ રહ્યું છે. તો પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા અને જિલ્લા ભાજપ મહામંત્રી સંદીપ દેસાઈએ પણ દાવેદારી નોંધાવી છે. ભરતસિંહ પરમાર, ભરત બારોટ અને ભાવનાબેન દવે દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભાજપમાં જ રહીને ભાજપની સામે જ બળવો પોકારનાર રેશમા પટેલે અંતે ભાજપને અલવિદા કહી દીધું છે. પત્રકાર પરિષદ સંબોધી રેશમા પટેલે આજે વિધિવત રીતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ ભાજપ પર પ્રહાર કરતા રેશમાએ જણાવ્યું કે ભાજપને હરાવવા માટે તે પોરબંદર લોકસભા બેઠક પર અપક્ષમાંથી લોકસભાની ચૂંટણી લડશે. સાથે જ માણાવદર બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની ઈચ્છા પણ રેશમા પટેલે વ્યક્ત કરી. હાર્દિક પટેલ સાથે પોતાના વિચારોની સરખામણી કરતા રેશમાએ કહ્યું કે ભાજપને હરાવવા માટે સૌએ એક થઈને લડવું પડશે. આજે મારે આમ તો ખુશી કયો તો ખુશી અને દુઃખ કયો તો દુઃખ, ભારતીય જનતા પાર્ટીથી હું ઓફિશિયલી છેડો ફાડી રહી છું. હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને આ પત્ર લખી અને જણાવી રહ્યું છું કે આપની તાનાશાહી નેતાઓના કારણે કાર્યકર્તાઓ હેરાન છે, પ્રજા હેરાન છે. પૂરા ગુજરાતને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીએ શું હાલત કરી છે ગુજરાતની. એટલા માટે હું જી ચોક્કસ આ લેટરમાં મેં જણાવ્યું છે કે હું હવે આ અન્યાય સહન કરી શકું એવી હાલત નથી. કદાચ મારે કોઈ પક્ષનો સાથ નહીં મળશે અથવા તો દરેક પક્ષોના ગઠબંધન પણ નહીં થશે અને કોઈ જોડે ગઠબંધન નહીં થશે તો પણ હું મારી રીતે પોરબંદર લોકસભા કદાચ નિર્દલીય લડવાનું થાય તો પણ હું લડીશ. પણ જો મારે નિર્દલીય લડવાનું થશે એટલે કે અપક્ષ લડવાનું થશે તો મારા જ લોકસભા પોરબંદરમાં હમણાં જ ખાલી પડેલી માણાવદરની જે બેઠક છે આ માણાવદરની વિધાનસભામાં પણ હું ફોર્મ ભરીશ અને ત્યાં પણ હું વિધિવત રીતે મારો પ્રચાર પ્રસાર અને લોકોનો સંપર્ક શરૂ કરીશ. કારણ કે કાર્યક્ષેત્ર એક જ છે.